Good morning, friends. Today we are going to learn and discussing unit number 1, read 1. Can you install a love? Can you install love means શું તમે પ્રેમને સ્થાપિત કરી શકો છો? તો આ જે ચેપ્ટરનું નામ છે એના પરથી હું તમને એમ કે આનું થોડી માહિતી આપું છું. તો આ ચેપ્ટરની અંદર ટેકનિકલ લેંગ્વેજનો એમ કે સપોર્ટ લેવામાં આવ્યો છે. હવે ટેકનિકલ લેંગ્વેજ એટલે કે જે આપણે કોઈ પણ વસ્તુ એમ કે ઇન્સ્ટોલ કરતા હોઈએ છીએ તો ઇન્સ્ટોલ કરતાં એમ કે શું થાય છે, કેવા પરિણામો આવે છે, તો એના વિશે એમ કે અંદર આપેલું છે. તો આ પાઠની અંદર ટેકનિકલ લેંગ્વેજમાં એમ કહેવામાં આવે છે કે એક લવ છે, લવ નામનો જે પ્રોગ્રામ છે એને એમ કે કોઈ સિસ્ટમમાં જો ઇન્સ્ટોલ કરવામાં આવે છે તો જે એની અંદર એમ કે જે ખરાબ તત્વો હોય છે કાં તો જે તત્વો એમ કે ચાલી રહ્યા હોય છે એ બધા તત્વો શું થઈ જાય છે, દૂર થઈ જાય છે. બરાબર. તો એમ પ્રેમને એમ કે આપણે જો આપણા હાર્ટ ઉપર એમ કે સેટ કરીશું, આપણા આંતરિક હાર્ટ ઉપર, બરાબર, તો જો એટલે કે બાહ્ય હાર્ટ ઉપર નહીં પરંતુ આંતરિક હાર્ટ ઉપર એમ કે એને ઇન્સ્ટોલ કરીશું તો બધા જ તત્વો એમ કે દૂર થઈ જશે અને જે બધી ખરાબ ફાઇલો છે એ પણ એમ કે બધી સુધરી જશે. બરાબર. એવી માહિતી એમ કે આ પાઠની અંદર એમ કે આપવામાં આવી છે. હવે હું તમને આ પાઠનો થોડો ટૂંકો પરિચય આપું છું. તો આ પાઠની અંદર એમ કે ગ્રાહક છે અને એ ગ્રાહક સેવા પ્રતિનિધિ છે. ગ્રાહક છે એ લેડી છે. તો હવે જુઓ, હું તમને એનો ટૂંકો પરિચય આપું છું તો તમે એને શાંતિથી સાંભળજો. ગ્રાહક કહે છે કે હૃદયમાં ઓછો આદર, વૈભવ, મન દુઃખ અત્યારે ચાલી રહ્યા છે. જવાબમાં ગ્રાહક સેવા પ્રતિનિધિ જણાવે છે કે પ્રેમ આપમેળે વર્તમાન ઓપરેટિંગ સિસ્ટમમાંથી આ બધા તત્વોને દૂર કરી દેશે. તે કાયમની સ્મૃતિમાં રહેશે, કાયમના સ્ટોરેજમાં રહેશે, પરંતુ બીજા પ્રોગ્રામોને ખલેલ નહીં પહોંચાડે. ગ્રાહક કહે છે કે તેના મેસેજમાં એરર આવી છે. તેનો અર્થ એ છે કે લવ પ્રોગ્રામને બાહ્ય હૃદય પર કામ કરવા સેટ કરાયું છે, પરંતુ હજુ તે હાર્ટ એટલે કે આંતરિક હાર્ટ પર કામ કરતું નથી. તે જટિલ પ્રોગ્રામમાંનું એક છે, પરંતુ તમારું મશીન બીજાને લવ કરે એની પહેલાં તમારે તેને લવ કરવાનું રહેશે. તે વધુમાં જણાવે છે કે સ્વાર્થને બક્ષો, સ્વ આદર, યોગ્યપણાની સમજ અને સજ્જનતા કેળવો. આ સિસ્ટમ ખામી ભરેલા કાર્યક્રમોને સુધારશે. ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે કે લવ એ ફ્રીવેર છે. ફ્રીવેર એટલે કે મફતનું છે. તેને આપવા માટે ખાતરી રાખજો અને તમે જે દરેક વ્યક્તિને મળો તો તેના નમૂનાની ખાતરી રાખજો. હવે મિત્રો આપણે લાઇન ટુ લાઇન એમ કે આ ચેપ્ટરનું ભાષાંતર કરીશું અને તમે બધા શાંતિથી એને સાંભળશો અને ધ્યાન પણ આપશો. તો સૌપ્રથમ ગ્રાહક સેવા પ્રતિનિધિ એટલે કે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ શું કહે છે? કેન યુ ઇન્સ્ટોલ અ લવ? ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે શું તમે એમ કે પ્રેમને સ્થાપિત કરી શકો છો? કસ્ટમર: આઈ કેન ડૂ ધેટ. હા, હું તે કરી શકું છું. આઈ એમ નોટ વેરી ટેકનિકલ. હું વધુ ટેકનિકલ નથી. પરંતુ આઈ થિંક આઈ એમ રેડી ટુ ઇન્સ્ટોલ નાવ. પરંતુ હું વિચારું છું કે અત્યારે હું સ્થાપવા તૈયાર છું. વોટ ડુ આઈ ડુ ફર્સ્ટ? મારે પ્રથમ શું કરવાનું? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ: ધ ફર્સ્ટ સ્ટેપ ઇઝ ટુ ઓપન યોર હાર્ટ. પ્રથમ સ્ટેપ છે તમારું હૃદય ખોલો. હેવ યુ લોકેટેડ યોર હાર્ટ મેમ? મેડમ, તમે તમારા હૃદયનું ચોક્કસ સ્થાન શોધ્યું? કસ્ટમર: યસ આઈ હેવ. હા, મેં શોધ્યું. બટ ધેર આર સેવરલ પ્રોગ્રામ્સ રનિંગ રાઇટ નાવ. પરંતુ તેમાં તો ઘણા પ્રોગ્રામો અત્યારે ચાલી રહ્યા છે. ઇટ ઇઝ ઓકે ટુ ઇન્સ્ટોલ વાઇલ દે આર રનિંગ. જ્યારે તે ચાલુ હોય ત્યારે ઇન્સ્ટોલ કરવું બરાબર છે? ગ્રાહક સેવા કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ: વોટ પ્રોગ્રામ આર રનિંગ મેમ? હવે ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે કે કયા પ્રોગ્રામ ચાલે છે મેડમ? કસ્ટમર: લેટ મી સી. મને જોવા દો. આઈ હેવ અ પાસ્ટ હર્ટ exe.
LowEsteem.exe, Gurj.exe, resentment.com, running right now. હવે શું કહે છે કે મને જોવા દો કે ઓછો આદર, અગાઉના દુઃખ એટલે કે આદર કહેવાય, લો એસ્ટીમ એટલે કે નીચા ખ્યાલ એને વેરભાવ પણ કહેવાય, ગર્જ એટલે પણ વેરભાવ કહેવાય, અને રિસેન્ટમેન્ટ એટલે કે મન દુઃખ. એટલે કે મને જોવા દો તો એમ કહેજે કે અગાઉના દુઃખ, નીચા ખ્યાલ, વેરભાવ અને ગુસ્સો અને મન દુઃખ જેવી એવા પ્રોગ્રામ એમ કે ચાલી રહ્યા છે. હવે જુઓ કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ. નો પ્રોબ્લેમ, એનો કોઈ વાંધો નથી. લવ વિલ ઓટોમેટિકલી ઇરેઝ ધ પાસવર્ડ exe ફ્રોમ યોર કરંટ ઓપરેટિંગ સિસ્ટમ. પ્રેમ આપમેળે તમારી વર્તમાન ઓપરેટિંગ સિસ્ટમમાંથી આ તત્વોને દૂર કરી દેશે. ઇટ મે રિમેન એટલે રહેવું, ઇન યોર પરમેનન્ટ મેમરી, તે તમારી કાયમની સ્મૃતિમાં રહેશે. બટ ઇટ વિલ નો લોંગર ડિસ્ટર્બ અધર પ્રોગ્રામ, પરંતુ તે બીજા પ્રોગ્રામને ડિસ્ટર્બ કરશે નહીં. લવ વિલ ઇવેન્ચ્યુઅલી ઓવરરાઇટ અ લો એસ્ટીમ exe વિથ ધ મોડ્યુલ ઓફ ઇટ્સ ઓન કોલ્ડ હાઈ એસ્ટીમ exe. લવ અંતે હાઈ એસ્ટીમ નામના વિભાગ વડે ઓછા આદર ભાવ પર હાવી થઈ જશે. હાવેવર, જો કે, યુ હેવ ટુ કમ્પ્લીટલી ટર્ન ઓફ Gurj.exe એન્ડ ધ resentment.com. જો કે તમારે ફરજિયાતપણે દ્વેષ, વેરભાવ, ગુસ્સો, મન દુઃખને સંપૂર્ણપણે બંધ કરવા પડશે. ગર્જ એટલે કે વેરભાવ અને રિસેન્ટમેન્ટ એટલે કે મન દુઃખ, એને એમ કે સંપૂર્ણ બંધ કરવા પડશે. કમ્પ્લીટલી ટર્ન ઓફ એટલે કે સંપૂર્ણ બંધ કરવા પડશે. ધોઝ પ્રોગ્રામ્સ પ્રિવેન્ટ અ લવ ફ્રોમ બીઇંગ પ્રોપરલી ઇન્સ્ટોલેડ. આપ જે પ્રોગ્રામ છે એ લવને એમ કે પ્રોપરલી ઇન્સ્ટોલ કરવામાં શું કરશે? રોકશે. તો કેન યુ ટર્ન ધોઝ ઓફ મેમ? શું તમે મેડમ તેને એમ કે બંધ કરી શકશો કાં તો દૂર કરી શકશો? આગળ કસ્ટમર, આઈ ડોન્ટ નો હાઉ ટુ ટર્ન ધેમ ઓફ. મને ખબર નથી તેને કેવી રીતે દૂર કરાય. કેન યુ ટેલ મી હાઉ? શું તમે મને કહેશો કેવી રીતે દૂર કરાય? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, માય પ્લીઝર, મને આનંદ થશે. ગો ટુ યોર સ્ટાર્ટ મેનુ. તમે એમ કે તમારા સ્ટાર્ટ મેનુમાં જાઓ. એન્ડ ઇન્વોક અ ફરગિવનેસ exe. અને જે ફરગિવનેસ exe એટલે કે જે માફી નામની જે exe છે એને શું કરો? વિનંતી કરો, એટલે કે કાર્યરત કરો. માફીને વિનંતી કરો. Do this as many times as necessary until a Gurj.exe and resentment.com have been completely erased. જ્યાં સુધી વેરભાવ અને મન દુઃખ દૂર ન થઈ જાય ત્યાં સુધી જરૂર પડે તેટલી વાર આ પ્રયત્ન કરતા રહો. એટલે કે જે ઉપર હતું કે ભાઈ ગો ટુ યોર સ્ટાર્ટ મેનુ એન્ડ ઇન્વોક એટલે વિનંતી કરવી કાં તો કાર્યરત કરવી જે ફરગિવનેસ જે exe છે એને, જેથી કરીને એમ કે આ Gurj.exe એન્ડ રિસેન્ટમેન્ટ જ્યાં સુધી એમ કે કમ્પ્લીટલી એમ કે ઇરેઝડ નથી થતા ત્યાં સુધી એમ કે એને જરૂર જણાય ત્યાં સુધી એમ કે તે ડુ ધીસ એઝ મેની ટાઈમ એટલે કે એવું ને એવું વારંવાર કરતા રહો એવું કહે છે. હવે જો કસ્ટમર, આઈ ડોન્ટ નો ઓકે આઈ એમ ડન. હા મેં તે કર્યું, બરાબર છે. લવ has started installing itself automatically. લવ આપમેળે ઇન્સ્ટોલ થઈ ગયો છે. ઇઝ ધેટ નોર્મલ? શું તે સામાન્ય છે? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, યસ ઇટ ઇઝ. હા તે છે, હા તે સામાન્ય છે. યુ શુડ રિસીવ અ મેસેજ ધેટ સે ઇટ વિલ રીઇન્સ્ટોલ ફોર ધ લાઈફ ઓફ ધ હાર્ટ. તે તમારા હૃદયમાં જીવન માટે ફરીથી ઇન્સ્ટોલ કરો. તે તમારા હૃદયમાં જીવન માટે ફરીથી ઇન્સ્ટોલ કરો. શું લખ્યું છે? યુ શુડ ત્યાં નહીં, ઉપર હતા કે લવ હેઝ સ્ટાર્ટેડ ઇન્સ્ટોલિંગ ઇટ સેલ્ફ ઓટોમેટિકલી. ઇઝ ધેર? ઓકે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, યસ ઇટ ઇઝ. યુ શુડ રિસીવ અ મેસેજ ધેટ સે ઇટ
વિલ રીઇન્સ્ટોલ ફોર ધ લાઈફ ઓફ યોર હાર્ટ. તમારા હાર્ટની લાઈફ માટે, તમારા હાર્ટના જીવન માટે તમે એને ફરીથી શું કરો? ઇન્સ્ટોલ કરો. રીઇન્સ્ટોલ એટલે કે ફરીથી ઇન્સ્ટોલ કરો. યુ શુડ રિસીવ અ મેસેજ. બરાબર, એવો એમ કે તમને એમ કે મેસેજ, તમે એવો મેસેજ જોયો. યુ શુડ રિસીવ અ મેસેજ, તમને એવો મેસેજ મળવો જોઈએ. બરાબર. તો કસ્ટમર યસ આઈ ડુ. હા મેં એ જોયો. ઇઝ ઇટ અ કમ્પ્લીટલી ઇન્સ્ટોલેડ. શું તે સંપૂર્ણપણે ઇન્સ્ટોલ થયો છે? ઇઝ ઇટ કમ્પ્લીટલી ઇન્સ્ટોલેડ. શું તે એમ કે સંપૂર્ણપણે ઇન્સ્ટોલ થયો છે? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ યસ, હા. બટ રિમેમ્બર ધેટ યુ હેવ ઓનલી ધ બેઝ પ્રોગ્રામ. તે ફક્ત શું છે? એક પાયાનો જ પ્રોગ્રામ છે. યુ નીડ ટુ બિગિન અ કનેક્ટિંગ ટુ અધર હાર્ટ ઇન ઓર્ડર ટુ ગેટ અપગ્રેડ. જ્યારે તમારે અપગ્રેડ કરવા માટે બીજા હૃદયોનો સંપર્ક કરવો પડશે. કસ્ટમર ઓપ્સ, અરે, આઈ હેવ એન એરર મેસેજ ઓલરેડી. વોટ શુડ આઈ ડુ. મારે મેસેજમાં એરર આવી છે, મારે શું કરવું? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ વોટ ડઝ ધ મેસેજ સે. તે મેસેજ શું કહે છે? કસ્ટમર ઇટ્સ સે એરર 412 પ્રોગ્રામ નોટ રન ઓન ધ ઇન્ટરનલ કમ્પોનન્ટ. વોટ ડઝ ધેટ મીન. મેડમ કહે છે એરર 412 આંતરિક તત્વો સાથે પ્રોગ્રામ ચાલી નહીં શકે. આંતરિક તત્વો સાથે એમ કે આ પ્રોગ્રામ ચાલી શકશે નહીં. તેનો અર્થ શું? હવે પેલો જણાવે ગ્રાહક કે એરર 412 નામની એરર છે અને આંતરિક તત્વો સાથે પ્રોગ્રામ ચાલી નહીં શકે. લખ્યું છે ને કે પ્રોગ્રામ નોટ રન ઓન ઇન્ટરનલ કમ્પોનન્ટ્સ, એટલે કે આંતરિક તત્વો સાથે એમ કે પ્રોગ્રામ ચાલી નહીં શકે. વોટ ડઝ ધેટ મીન. તેનો મતલબ શું થાય? તો કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ ડોન્ટ વરી મેમ, ધેટ્સ કોમન પ્રોબ્લેમ. મેડમ ચિંતા ના કરો, તે સામાન્ય પ્રોબ્લેમ છે. ઇટ મીન્સ ધેટ ધ લવ પ્રોગ્રામ ઇઝ સેટ અપ ટુ રન ઓન ધ એક્સટર્નલ હાર્ટ. એનો મતલબ એવો થાય છે, તેનો અર્થ એ છે કે લવ પ્રોગ્રામને બાહ્ય હૃદય પર કામ કરવા માટે સેટ કરાયું છે. બટ હેઝ નોટ ઇટ બીન રન ઓન યોર હાર્ટ. પરંતુ તે તમારા હાર્ટ ઉપર એમ કે કામ કરતું નથી, કાં તો તમારા હાર્ટ ઉપર એમ કે ઇન્સ્ટોલ કરાયું નથી. ઇટ ઇઝ અ વન ઓફ ધોઝ કોમ્પ્લિકેટેડ જટિલ પ્રોગ્રામિંગ થિંગ્સ. તે એક જટિલ પ્રોગ્રામમાંનું એક છે. બટ ઇન નોન ટેકનિકલ ટર્મ ઇટ મીન્સ. પરંતુ તમારું મશીન બીજાને, હવે નોન ટેકનિકલ લેંગ્વેજમાં આપણે એવું કહી શકીએ કે ઇટ મીન્સ યુ હેવ ટુ લવ યોર ઓન મશીન બિફોર ઇટ કેન લવ અધર. પરંતુ તમારું મશીન બીજાને લવ કરે તે પહેલાં તમારે તેને લવ કરવાનું રહેશે. કસ્ટમર સો વોટ શુડ આઈ ડુ. તેથી મારે શું કરવું? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કેન યુ ફાઇન્ડ અ ડિરેક્ટરી કોલ્ડ ધ સેલ્ફ એક્સેપ્ટન્સ, એટલે કે સ્વપણાનો સ્વીકાર. સેલ્ફ એક્સેપ્ટન્સ એટલે કે શું તમે સ્વપણાનો સ્વીકાર નામની ડિરેક્ટરી શોધી શકશો? કસ્ટમર યસ આઈ હેવ ઇટ. હા મારી પાસે તે છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ એક્સેલેન્ટ, ખૂબ સરસ. યુ આર ગેટિંગ અ ગુડ એટ ધીસ. આ બાબતે તમે સારું કાર્ય કર્યું. કસ્ટમર થેન્ક યુ, આભાર. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ યુ આર વેલકમ, આવકારપાત્ર. ક્લિક ઓન ધ ફોલોઈંગ ફાઇલ. નીચેની ફાઇલો પર ક્લિક કરો. ફોલોઈંગ ફાઇલ એટલે કે નીચેની ફાઇલો. એન્ડ ધેન કોપી ધેમ ટુ ધ માય હાર્ટ ડિરેક્ટરી. અને ત્યાર પછી માય હાર્ટ ડિરેક્ટરીમાં તેને કોપી કરો. તો હવે જો ફાઇલો કઈ કઈ, તો ફરગીવ સેલ્ફ DOC, પછી સેલ્ફ એસ્ટીમ EXE, રિયલાઇઝ વર્થ, ગુડનેસ. આ બધી જે ફાઇલો છે એને એમ કે અહીંયા કોપી કરો. સ્વાર્થને બક્ષો, સ્વાદર, યોગ્યપણાની સમજ અને સજ્જનતા. આ બધી જે ફાઇલો છે એ એમ કે હાર્ટ ડિરેક્ટરીમાં તમે શું કરો? કોપી કરો. ક્લિક ઓન ધ ફોલોઈંગ ફાઇલ, દે કોપી ધેમ ટુ માય હાર્ટ, એટલે કે માય હાર્ટ નામની જે ડિરેક્ટરી છે એની અંદર એમ કે આ જે ફાઇલો છે એને કોપી કરો. ધ સિસ્ટમ વિલ ઓવરરાઇટ
any conflicting file and begin a patching any faulty program. આ સિસ્ટમ નડતરરૂપ થતી ફાઇલો પર હાવી થશે અને ખામી ભરેલા પ્રોગ્રામોને સુધારશે. બરાબર, નડતરરૂપ થતી ફાઇલો હશે એના ઉપર શું થઈ જશે? ઓવરરાઇટ એટલે કે હાવી થશે. એન્ડ બિગિન અ પેચિંગ ફોલ્ટી પ્રોગ્રામ એટલે કે જે નડતરરૂપ એમ કે પ્રોગ્રામો હશે, ફોલ્ટી એટલે નડતરરૂપ, એને એમ કે એટલે કે ખરાબ, ફોલ્ટી એટલે ખામી ભરેલા. હવે ખામી ભરેલા જે પ્રોગ્રામો હશે એને શું કરશે? પેચિંગ એટલે કે સુધારશે. ઓલ્સો યુ નીડ ટુ ડિલીટ અ સેલ્ફ ક્રિટિક exe સ્વ ટીકા, પોતાની ટીકા. બરાબર, અને ત્યારબાદ તમારી રિસાયકલ બિનને ખાલી તદુપરાંત તમારે બધી ડિરેક્ટરીમાંથી સ્વ ટીકાને ડિલીટ કરવાની જરૂર છે. શું કહે છે કે યુ ઓલ્સો નીડ, તમારે જરૂર છે ડિલીટ ધ સેલ્ફ ક્રિટિક exe, છે ને ડિલીટ કરવાની સેલ્ફ ક્રિટિક exe ને ફ્રોમ ઓલ ધ ડિરેક્ટરી, બધી જ ડિરેક્ટરીમાંથી, એટલે કે દરેકે દરેક ફોલ્ડરમાંથી. ડિરેક્ટરી એટલે ફોલ્ડર. એન્ડ ધેન એમ્પ્ટી યોર રિસાયકલ બિન, અને પછી તમારું રિસાયકલ બિન પણ શું કરી દેવાનું? એમ્પ્ટી કરી દેવાનું. એન્ડ આફ્ટરવર્ડ ટુ મેક શ્યોર, અને પછી ત્યારબાદ તમારે એમ કે ખાતરી કરી લેવાની ઇટ ઇઝ અ કમ્પ્લીટલી ગોન એન્ડ નેવર કમ બેક, તે એમ કે કમ્પ્લીટલી ત્યાંથી ગઈ છે અને તે કદી એમ કે પાછી આવશે નહીં તેવી ખાતરી પણ કરી લેવાની રિસાયકલ બિન ખોલીને. આગળ, કસ્ટમર ગોટ ઇટ, મેં તે મેળવ્યું. માય હાર્ટ ઇઝ ફિલિંગ અપ વિથ ધ રિયલી અ નીટ ફાઇલ, મારા હૃદયમાં ખરેખર સુંદર ફાઇલો પૂરાઈ છે, એટલે કે ભરાઈ રહી છે. જેવી કે સ્માઇલ એમપીજી ઇઝ પ્લેઇંગ ઓન માય મોનિટર રાઇટ નાવ, અત્યારે મારા મોનિટર પર સ્માઇલ ચાલી રહ્યું છે. એન્ડ ઇટ શો ધેટ, અને એવું શો કરે છે હોપ એટલે કે વાર્મથ એટલે કે હોપ, પીસ એટલે કે શાંતિ, અને કન્ટેનમેન્ટ એટલે સંતોષ. આવું એમ કે શું કરે છે? શો કરે છે. આર કોપિંગ ધેમસેલ્વ ઓલ ઓવર માય હાર્ટ, અને પાછી શું થાય છે? બધી જ એમ કે કોપી થઈ રહી છે મારા હાર્ટ ઉપર. એટલે કે અત્યારે મારા મોનિટર પર સ્માઇલ ચાલી રહ્યું છે અને તે હોપ, શાંતિ, સંતોષ બતાવે છે, જે બધા માય હાર્ટમાં કોપી થાય છે. એ બધા માય હાર્ટની અંદર શું થાય છે? કોપી થાય છે. ધેમ સેલ ઓલ માય હાર્ટ, કોપિંગ ધેમ સેલ, પોતાની જાતે એમ કે શું થાય છે? માય હાર્ટ ઉપર કોપી થાય છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, ધેન લવ ઇઝ ઇન્સ્ટોલ્ડ એન્ડ રનિંગ, ત્યારબાદ લવ ઇન્સ્ટોલ થાય છે અને ચાલે છે. યુ શુડ બી એબલ ટુ હેન્ડલ ઇટ ફ્રોમ હિયર, તમારે અહીંથી જ તેને હેન્ડલ કરવું પડશે. વન મોર થિંગ બિફોર ગો, હું જાઉં તે પહેલાં એક વાત કહું. ગ્રાહક યસ. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, લવ ઇઝ ફ્રીવેર, લવ એ શું છે? મફતનું છે, તેને આપવા માટે ખાતરી રાખજો. બી શ્યોર ટુ ગીવ ઇટ, તમે એને આપવા માટે શું રાખજો? ખાતરી રાખજો. એન્ડ ઇટ્સ વેરિયસ મોડ્યુલ ટુ એવરીબડી યુ મીટ, તમે જે દરેક વ્યક્તિને મળો તો તેના નમૂનાની ખાતરી રાખજો. તમે જે દરેક વ્યક્તિને મળો છો એના નમૂનાની પણ ખાતરી રાખજો અને તે આપવામાં પણ એમ કે ખાતરી કરી લેજો. ધે વિલ ટર્ન શેર ઇટ વિથ અધર પીપલ એન્ડ ધે વિલ રિટર્ન સમ રિયલી અ નીડ મોડ્યુલ બેક ટુ યુ, તે બીજા લોકોમાં પણ જઈ શકશે અને બીજામાંથી સારી બાબતો તમારામાં પણ લાવી શકશે. એટલે કે ધે વિલ ટર્ન શેર ઇટ વિથ અધર પીપલ એટલે કે બીજામાં જઈ શકશે. એન્ડ ધે વિલ રિટર્ન સમ રિયલી અ નીટ મોડ્યુલ એટલે કે સારી બાબતો પણ એમ કે તમારામાં લાવી શકશે. કસ્ટમર આઈ વિલ, હું સમજ્યો, તમારી મદદમાં થેન્ક યુ ફોર યોર હેલ્પ એટલે કે તમારી મદદ માટે આભાર. થેન્ક યુ મિત્રો. હવે જે આ પાઠના જે ક્વેશ્ચન આન્સર રહ્યા એ તમે એમ કે ગ્રાઇડની અંદરથી થોડા વાંચી લેજો તો વ્યવસ્થિત રીતે એમ કે સમજાઈ જશે. અને એક્ઝામની અંદર ફકરા ઉપરથી સવાલો પૂછાય છે, ફકરા વગરના એમ કે સવાલો હોતા નથી.
બરાબર, તો એ ખાસ ધ્યાન આપવું.